સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 6ઠી તારીખ અને મંગળવારનો માંગલિક દિવસ છે અને 1148મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 799મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો અક્ષરધામ ગમન દિવસ. ષટતિલા એકાદશીના બપોરે 1:30 વાગે યોગીજી મહારાજ પોતે સ્વતંત્ર તથા પોતાની લીલા સંકેલીને મુંબઈની અંદર સ્વયંધામમાં પધાર્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજમાં નિહિત થયા હતા. આપણે વચનામૃતની અંદર આપણે સમજતા આવ્યા છીએ કે સત્પુરુષનો જેવો પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેવો સત્પુરુષને વિશે દ્રઢ પ્રસંગ કરવામાં આવે તો એનો મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. તો આપણે આ સંદર્ભની અંદર ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે અનુભવ કર્યો કે પોતાના ગુરુહરિને વિશે કેટલી જબરજસ્ત દ્રઢ નિષ્ઠા અને દ્રઢ પ્રસંગથી જોડાયેલા એ બધા પ્રસંગોને સાંભળ્યા. પણ આજનો દિવસ યોગીજી મહારાજના ધામ ગમનનો છે એટલે થોડીક અનુભવેલી અથવા તો આંખે જોયેલી જે કંઈ સ્મૃતિ યાદ આવે તેનું સ્મરણ કરીએ. ઉત્તરાયણના આગલા દિવસે યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર બિરાજમાન હતા અને તે સમયની અંદર યોગીજી મહારાજે સંકલ્પ કર્યો કે આવતીકાલે ગોંડલની અંદર અક્ષર મંદિર માટે ઠાકોરજીની જોડી માંગવા માટેનું આયોજન કરવું છે અને જવું છે. અને જ્યારે સ્વામીશ્રી પોતે ગોંડલની અંદર બિરાજમાન હતા અને 13મી તારીખના સવારના જ્યારે સ્વામીશ્રી પોતે સ્નાનાદિક ક્રિયા કરવા ગયા એ સમયની અંદર યોગીજી મહારાજને હૃદય રોગનો હુમલો થયો અને તે વખતે 1971ની સાલની અંદર તો મેડિકલ વિભાગ કે ગોંડલમાં પણ એટલું બધું વિકસિત થયેલું હતું નહીં અને એના કારણે કરીને સ્વામીશ્રીને તાત્કાલિક ત્યાંથી પોતાના પલંગ ઉપર લાવી અને સુવરાવી દીધા. અને જ્યારે ડોક્ટરો આવ્યા અને ડોક્ટરે તપાસ કરી ત્યારે ખબર પડી કે બાપાને હૃદય રોગનો હુમલો આવ્યો છે, જેને અત્યારની ભાષામાં એવું કહેવાય છે કે એટેક આવ્યો હતો. અને ત્યારે યોગીજી મહારાજ પોતે પથારીની અંદર હતા છતાં પણ આપણે જાણીએ ને કે 3 અવસ્થાથી પર હતા, 3 દેહથી પર હતા અને 3 કાળથી પણ પર હતા. તો તે વખતના સમયની અંદર 13મી તારીખે સાંજે સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામીને
દૂધ પીવરાવવા માટે હું ગયો ત્યારે બોટાદથી એક ભાઈ તાર લઈને આવ્યા અને તારની અંદર એવું લખ્યું હતું કે તમે તાત્કાલિક ગોંડલ આવી જાઓ, યોગીજી મહારાજ બીમાર છે. એટલે તે સમયની અંદર રાત્રે ઘોડાગાડીની અંદર બેસીને બોટાદ આવ્યા અને બોટાદથી પછી ટેક્સી ભાડે કરી અને ગોંડલ આવ્યા રાતના લગભગ 1:30 વાગે. અને ત્યારે યોગીજી મહારાજના એ રૂમની અંદર બાપા પોટેલે હતા, પણ આમ જાગતા હતા. એટલે સદગુરુ સંત સ્વામીને ત્યાં આગળ બાપાને કહેવામાં આવ્યું કે સંત સ્વામી પણ સારંગપુરથી આવી ગયા છે. એટલે સંત સ્વામીને યોગીજી મહારાજના દર્શન થાય એ હેતુસર રૂમની અંદર લઈ ગયા. સાથે સાથે સેવામાં હતો એટલે મને પણ થોડોક દર્શનની ઝાંખીનો લાભ મળ્યો. તે વખતે યોગીજી મહારાજના મુખારવિંદ ઉપર ઘણી બધી પ્રકારના સોજા આવી ગયેલા હતા અને બાપાએ તે વખતે સંત સ્વામીને એમની તબિયતના સમાચાર પણ પૂછ્યા. જોડે ડોક્ટરો હતા. એમણે કહ્યું કે બાપા અત્યારે આપણે બોલવાની મનાઈ છે, એટલે કે અત્યારે બોલવાનું નહીં બહુ. અને પછી તો સંત સ્વામી પોતે ત્યાં આગળ નિર્ગુણ સ્વામીની રૂમની અંદર આરામમાં પધાર્યા. સંતો અવારનવાર જાગતા જ રહેતા હતા, કારણ કે આવા સંજોગોની અંદર ક્યારે શું થાય નક્કી નહીં. અને ત્યારે બાપા સવારમાં બોલવા લાગ્યા, આજે તો કે ઉત્તરાયણનો પર્વ, શરીર સારું હોત તો અમે જોડી માગવા જાત. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી 40 વર્ષ સુધી આ જોડી માગી, તો આ ઉત્સવની અંદર જવું જોઈએ એવું એમનું રટન રહેતું હતું. કારણ એ હતું કે પોતે પોતાના ગુરુની સાથે, શાસ્ત્રીજી મહારાજ સાથે એવા દ્રઢ પ્રસંગથી જોડાયેલા હતા. તો એમને બીજો આવી બીમારીની અંદર પણ કોઈ પણ પ્રકારનો વિચાર આવતો નહીં કે હવે મને શું થશે, કેમ થશે, કારણ કે આ તો ગુણાતીત પુરુષ હતા. દેહના ભાવ તો દેહની અંદર જ પડ્યા રે, આત્મભાવે પોતે વર્તતા હતા. એનો પણ આપણને અનુભવ થાય કે જ્યારે નૈઋબી મંદિરની અંદર શાસ્ત્રીજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરવા જવાનું હતું, ત્યારે યોગીજી મહારાજ મનુષ્ય ચરિત્ર કરતા મનમાં એમ થાય કે જઈએ, અને મનમાં એમ થાય કે નથી જવું, તબિયત સારી નથી. એવી રીતે કરતા કરતા પણ પછી હરિભક્તોને બહુ ભાવ હતો ને, એટલે બાપાએ પોતે કહ્યું કે હવે આપણે, ડોક્ટરો બધા કહે છે એટલે આપણે જઈએ. આફ્રિકાથી લંડન જવાનું હતું, ત્યારે પણ તે વખતના સમયની અંદર સ્વામી કે મારું મન છે ને પંખાની જેમ ભમ્યા કરે છે કે જવું કે ન જવું, કારણ કે ત્યાં તો ઠંડી બહુ. અહીંયા આફ્રિકાની અંદર પણ એ ઉનાળાના સમયની અંદર હતા, તો પણ યોગીજી મહારાજને એ ઠંડી વિશેષ કરીને લાગતી એક શરીરનો ભાવ છે, કારણ કે વર્ષો સુધી એમણે ઠંડા પાણીએ જ સ્નાન કરેલું હતું અને ઠંડીને એમણે સામી છાતીએ ઝીલેલી. પરંતુ ઉંમરલાયક થાય ત્યારે દેહના ભાવ સ્વાભાવિક રીતે દેખાય, પણ એને ગણકારે તો નહીં જ. એટલે યોગીજી મહારાજ બધી વિદેશની યાત્રા કરીને ફરતા 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 સ્વામી પોતે સારંગપુરમાં પધાર્યા ને, ત્યારે તે વખતે યોગીજી મહારાજનું સ્વાગત કરવાનું હતું. સારંગપુરમાં રહેતા હરિપ્રકાશ સ્વામીએ પોતે સરસ મજાનું ગાડાની અંદર લાકડાનો બેસવાનો જે ટેકાવાળો હિંચકો હોય એ મૂકી અને સરસ મજાનું આસન ગોઠવેલું અને બળદને શણગાર્યા હતા. અને કહેવાય છે કે તે વખતે ઘણા બધા બળદોને લાઈન લગાડેલી અને રોડ ઉપર છેક ગાડા ઊભા રાખેલા, અને ત્યાં આગળ સદગુરુ સંત સ્વામી પણ પધારેલા.
અને ત્યારે તે વખતે સંત સ્વામીને કીધું કે તમે આ બધું કેમ કર્યું? અને ત્યારે સંત સ્વામી એમ કહ્યું કે બાપા તમે ઠેઠ પરદેશથી આવ્યા એટલે કરવું પડે ને. અને ત્યારે યોગીજી મહારાજ કે અમે તો ઠેઠ અક્ષરધામમાંથી આવેલા છીએ, અહીંનું તો ઠીક છે, આમ મૂળ કહેવાનો હેતુ અને ભાવાર્થ એવો હશે. એ પ્રસંગની સ્મૃતિ કરતા સ્વામી બાપા પોતે સારંગપુરમાં પધાર્યા અને પહેલે જ દિવસે ત્યાં આગળ મંદિરનો જે ઓફિસ અને કોઠારનો ઓરડો હતો એની આગળના ભાગમાં ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા સારંગપુર મંદિરની અંદર ઇલેક્ટ્રિકનો સપ્લાય મળ્યો અને તે વખતના સમયની અંદર જીબીમાં ચેરમેન તરીકે કોઈ મને લાગે છે કોઈ રાજા કરીને હતા. એમના સાનિધ્યની અંદર યોગીજી મહારાજે પોતે સ્વિચ દબાવી અને સારંગપુરના મંદિરની અંદર ઇલેક્ટ્રિકના સપ્લાયનું ઉદ્ઘાટન કર્યું. બાપા ત્યાં આગળ રહ્યા એટલા દિવસ દરમિયાનની અંદર રોજ ઠાકોરજી પાસે દર્શન કરવાના, રંગમંડપમાં દર્શન કરવાના અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પણ દર્શન કરવાના. એ વખતના સમયની અંદર એક ઉત્સવ એવો ગોઠવવામાં આવેલો કે ત્યાં આગળ શ્રાવણ સુધી પૂનમનો દિવસ, જેને આપણે બધાએ કહીએ છીએ કે રક્ષાબંધનનો દિવસ ગણાય, તે દિવસે યોગીજી મહારાજને મન આનંદ એનો હતો કે શાસ્ત્રીજી મહારાજે પોતે સારંગપુરની અંદર સંકલ્પ કરેલો કે ધર્મકુળનું સિંહાસન એ યોગી મહારાજ કહેતા કે મુંબઈના હરિભક્તો પાસે કરાવશે. અને એ સંકલ્પને પૂરો કરવા માટે ઘણો બધો સમય ગયો હશે, પરંતુ જ્યારે પરદેશ બાપા પધારતા હતા ત્યારે તે વખતના સમયની અંદર મુંબઈની અંદર કોઠારી ભક્તિપ્રિય સ્વામીને કહીને જ નીકળેલા બાપા કે અમે આવીએ ત્યાં સુધીમાં એ ધર્મકુળનું સિંહાસન સોનાનું થઈ જાય. કોઈ એક હરિભક્ત તરફથી કરવાની વાત હશે, પણ પછી તો સમગ્ર મુંબઈ મંડળ, એ મંડળ તે વખતે અત્યારના જેટલું વિશાળ નહોતું, પરંતુ જે હતા એ બધા જ ખૂબ નિષ્ઠાવાળા હતા અને સત્પુરુષની વિશે જોડાયેલા હતા. એટલે એ સોનાના સિંહાસનનું ઉદ્ઘાટનનો દિવસ હતો. અને ત્યારે તે વખતના સમયની અંદર યોગીજી મહારાજ પોતે દરરોજ આરતી કરવા માટે ગર્ભગૃહની અંદર જ પધારતા. અને 70ની સાલની અંદર તો મારી 17 વર્ષની ઉંમર. ઠાકોરજી પાસે અમે બધા દોડી દોડીની સેવા કરતા. બાપા જ્યારે અંદર પ્રવેશ કરે પછી બહાર જે યુવકોએ બાપાને ટેકો દીધો હોય એ લોકો બહાર રોકાઈ જાય, અને પછી અંદર જે સંતો હોય ઠાકોરજી પાસે એ લોકો બાપાને ટેકો આપે. અને એ ટેકો જ્યારે આપ્યો ત્યારે એ વખતે આપણને એમ લાગે કે બાપાને ટેકાની ખરેખર જરૂર છે, એવું એમણે વજન મૂક્યું. અને બાપા એ વજન મૂક્યા પછી મારી સામું જોઈને મરમાળું હસ્યા. બાપા કે છે નાના પણ બળિયા લાગે છે. એમ કરીને પછી ધર્મકુળની અંદર ત્યાં બધી વિધિ વિધાન કર્યા અને ઉદ્ઘાટન કર્યું. એ પ્રસંગની પણ સહેજે સહેજે સ્મૃતિ થાય છે. એના પછી યોગીજી મહારાજ પોતે રંગમંડપની અંદર હરિપ્રકાશ સ્વામીએ એક 6 બારણાનો હિંડોળો બનાવેલો. મારા ખ્યાલ મુજબ 6 હતા કે 5 હતા, બેમાંથી એક. અને એ હિંડોળો એવો બનાવેલો કે હિંડોળો ઝૂલે પણ ખરો અને હિંડોળો ફરતો પણ ફરે. જે મહારાજના વખતની અંદર 12 બારણાના હિંડોળાની વાતો આપણે સાંભળી હતી, તો એવી પ્રકારનો એક હિંડોળો હરિપ્રકાશ સ્વામી અને નિંગાળાના દેવાનંદ હતા, એ બંને ભેગા થઈને કલા કારીગરી કરી
સરસ બનાવ્યો હતો. અને રંગમંડપની અંદર જ્યાં આગળ શાસ્ત્રીજી મહારાજ પોતે ધામમાં પધારેલા એ જ જગ્યા ઉપર સીલિંગની અંદર એક પાઇપ ફિટ કરીને એની અંદર આ હિંડોળો લટકાવવાનું આયોજન કરેલું. સાંજનો મારા ખ્યાલ મુજબ સમય હતો. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ હતા, મહંત સ્વામી પણ હતા, સંત સ્વામી પણ હતા. તો યોગીજી મહારાજને હિંડોળાની અંદર બિરાજમાન કર્યા. એટલે તે વખતના સમયની અંદર આ હિંડોળો તો માનો કે કદાચ બાપા એકલા અથવા તો બીજું એકાદ જણ કોઈ બેઠો હોય તો ઝીલી શકે એટલી ક્ષમતા વાળો હતો. અને ત્યારે તે વખતે પ્રમુખ સ્વામીને આગ્રહ કર્યો, પણ પ્રમુખ સ્વામી તો એટલા વિનયી હતા કે શાસ્ત્રીજી મહારાજના વખતના જૂના સંતો એમને માટે અમને અનહદ પ્રેમ અને ભાવ હતો. એટલે સંત સ્વામીને કહ્યું, એટલે બાપાએ આગ્રહ કર્યો એટલે સંત સ્વામીને બેસાડ્યા. અને એ પ્રમાણે હિંડોળો ફરે અને હિંડોળો આમ ઝૂલે પણ ખરો. આમાં પણ કંઈક દર્શન થયા. હવે આ 17 વર્ષની ઉંમરની અંદર જેટલું યાદ રહ્યું એટલી જ સ્મૃતિમાંથી આવે છે. અને તે વખતે કાંઈ એવી બહુ ખબર નહોતી પડતી કે અત્યારના સમયની અંદર આ પ્રમાણે આપણે જે કંઈ પ્રસંગો બન્યા હોય એને નોંધી લેવા, એવું તો સમજમાં નહોતું. એટલે આ પ્રસંગ પણ આપણને સ્મૃતિપટ ઉપર આવે છે. યોગીજી મહારાજ પોતે સારંગપુરની અંદર બિરાજમાન હતા. ત્યારે તે વખતના સમયની અંદર સભા મંડપની અંદર બાપા પોતે બિરાજમાન હોય અને પાટ ઉપર બિરાજે. અને એક પાટ એવી બનાવેલી કે જેની ઉપર બાપા પૂજા કરવા માટે બિરાજતા, જેથી કરીને બાપાને જ્યારે કહેવાય છે કે ઊભું થવું હોય ત્યારે બહુ તકલીફ ન પડે અને હરિભક્તોને ખૂબ સારી રીતે દર્શન થાય. એ પાટ ઘણા બધા વર્ષો સુધી સારંગપુર મંદિરના સભા મંડપની અંદર રહી અને એમાં પૂજ્ય સદગુરુ સંત સ્વામી પોતે બિરાજીને કથા વાર્તા કરતા. તો એ દર્શન પણ ખરેખર અનહદ આનંદ આપતા. અને આપણી જૂની પરંપરા તો એવી જ હતી કે બીજી આરતી થાય પછી ધૂન ને કીર્તનની રમઝટ બોલે. અને ઘનશ્યામ બાપા પોતે યોગીજી મહારાજની સાથે આફ્રિકા અને પરદેશની અંદર લંડનમાં પણ ભેગા ગયેલા. પણ બાપાએ એમને અમેરિકા મોકલેલા. એટલે યોગીજી મહારાજને કીર્તન ભક્તિ થાય ત્યારે એ પોતે પણ એટલા ગુલતાન બની જતા. અને ત્યારે પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી પોતે તે વખતે બહુ નાની ઉંમર એમની હતી અને એ પોતે એમનું શરીર પણ હલકું એટલે એ પોતે નૃત્ય કરતા. પૂજ્ય સંત સ્વરૂપ સ્વામી પણ પાર્ષદની અંદર હતા, એ પણ નૃત્ય કરતા. પૂજ્ય મુકુંદજીવન સ્વામી પણ નૃત્ય કરતા. પ્રમાણે યોગીજી મહારાજના સમક્ષ મુજરા કરીને બાપાને રાજી કરતા. એ દ્રશ્ય પણ અત્યારે આમ નજર સમક્ષ દેખાય છે. પછી યોગીજી મહારાજ પોતે પોતાના ઓરડાની અંદર આરામ કરે અને બાજુની અંદર આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે જમવા માટેનો એક નવો હોલ બનાવેલો, જે નવો ઉતારો કરેલો અત્યારે, જેની અંદર પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક બધી જ વસ્તુઓને ગોઠવવામાં આવી છે. તો બાપા પોતે ત્યાં આગળ બાથરૂમમાં સ્નાન કરે ત્યારે પણ સ્નાન કરાવવાનો વારો આવ્યો હોય અને ત્યારે બાપા હામું જોવે કે આ સાધુ પૂજારીમાં છે અને અહીંયા કેમ આવ્યા. ત્યારે સંતોએ કહ્યું કે બાપા એ તો નાઈ લેશે અને લાભ લેવા દો. અને તે વખતે પછી એવો પણ આપણને એક અવસર પ્રાપ્ત થયો કે સ્નાનાદિક ક્રિયા કરાવવાનો. સાથે સાથે બાપા રોજ સવારે નાસ્તો પણ ત્યાં કરે, બપોરનું જમવાનું પણ ત્યાં, સાંજનું જમવાનું પણ ત્યાં. આવો અલૌકિક લાભ એમના પોતાના સાનિધ્યની અંદર સારંગપુરની અંદર અમને પ્રાપ્ત થયેલો. અને ત્યાર પછી તો બાપા પોતે બોટાદ સન્માન સ્વીકારીને ગઢડા પધાર્યા. ગઢડાની અંદર પણ સન્માન સ્વીકાર્યું અને નગર પંચાયતે સન્માન કર્યું. એના શબ્દો બધા યોગીજી મહારાજે યોગી ગીતામાં કીધું છે કે આ તો
ભગવાન સ્વામિનારાયણનું અને દાદા ખાચરનું સન્માન છે, અમારું સન્માન નથી. એટલે આ બધા સાથે પછી તે વખતે સદગુરુ સંત સ્વામીને પણ સાથે લીધેલા. અને યોગીજી મહારાજે એ વર્ષે વરસાદની એવી મહેર કરેલી ને કે વરસાદની હેલી ચાલુ ને ચાલુ રે, બંધ થાય જ નહીં. અને એવા સમયની અંદર ગઢડામાં રહ્યા ત્યાં સુધી ત્યાં ગઢડાની અંદર પણ લક્ષ્મીવાડી અને મહારાજના પ્રસાદીના ઓરડા અને મંદિરના દર્શન કરવા અવશ્ય પધારતા. અને શાસ્ત્રીજી મહારાજે જે આખું આરસનું મંદિર બનાવેલું એ મંદિરની અંદર વિશાળ કદની મૂર્તિઓના દર્શન કરતા પણ ભાવ વિભોર પોતે બની જતા એની પણ સ્મૃતિ આપણને થાય. અને ત્યાર પછી સ્વામી ત્યાંથી નીકળીને વલ્લભીપુરની અંદર મહિલા મંડળના મંદિરની પ્રતિષ્ઠા હતી. વરસાદ ચાલુ, પાટલા નાખેલા, પાટલા નીચેથી વરસાદનું પાણી રસ્તા ઉપર ચાલ્યું જાય અને એલા ભૂદેવ યજ્ઞ કરાવે. આવી પ્રકારનું ચાલતું હતું ને યોગીજી મહારાજ એવા વરસતા વરસાદની અંદર પણ વલ્લભીપુરની અંદર બાહ્ય હરિભક્તોના મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા. ત્યાંથી પછી યોગીજી મહારાજ, સંત સ્વામી, મહંત સ્વામી આ બધા જ તે વખતે તે દિવસે કહેવાય છે કે પ્રતિષ્ઠા થઈ અને બપોર પછી સીધા જ ભાવનગર પહોંચ્યા. અને ભાવનગરની અંદર ત્યાં આગળ અંબુભાઈના મકાનની અંદર બાપા ઉતરેલા. અને ત્યાં પણ વરસાદ જબરજસ્ત આવે એટલે બાપાને ઘણી વખત વિનંતી કરે. પૂજ્ય વિવેકસાગર સ્વામી તે વખતે પાર્ષદમાં હતા એટલે નારાયણ ભગત કે બાપા વરસાદ રોકાઈ જાય એવું કંઈક કરો ને. તો યોગી બાપા એવી લીલા કરે ને, બાપા કે તમે અગાશીમાં જઈને દૂધી લઈને ઇન્દ્રને મારો. અને આ પ્રમાણે દૂધી લઈને ઉપર મોકલતા. હવે એવું જ્યારે કરતા ત્યાં તો વરસાદ ડબલ આવતો. પણ આ બધી સત્પુરુષની લીલા હતી કે આવા સંજોગોની અંદર પણ હરિભક્તો કેટલા બધા આનંદ અને ઉમંગની અંદર આ સત્પુરુષનો લાભ લેતા. અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે ભાવનગરમાં લાતી બજારમાં મંદિર તૈયાર થયેલું, એની પ્રતિષ્ઠા યોગીજી મહારાજના કરકમળો દ્વારા થઈ. એ પહેલા ખૂબ મોટી જબરજસ્ત નગરયાત્રા નીકળેલી અને એક ટ્રકની અંદર સરસ મજાનો તે વખતના સમય પ્રમાણે સુપપ કહેવાય, સારામાં સારો કહેવાય એવો રથ બનાવેલો. એમાં યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, મહંત સ્વામી, સંત સ્વામી બધા સદગુરુ સંતો બેઠેલા. અને કીર્તનોની રમઝટ ચાલે. અને ભાવનગર શહેરની અંદર એ વખતે આ ભવ્ય નગરયાત્રા નીકળી. અને એ નગરયાત્રાની અંદર પણ વણતેડા હજારો મુમુક્ષો ત્યાં આગળ યોગી બાપામાં ખેંચાઈને આવતા. એટલે આ પ્રકારે ભાવનગરની અંદર પણ સારામાં સારી પારાયણ પણ થઈ. અને તે વખતના સમયની અંદર યોગીજી મહારાજે પોતે ભાવનગરને આ પ્રમાણે અદ્ભુત લાભ આપ્યો. અને ત્યાંથી પછી બાપા પોતે મહુવા પધાર્યા. અને મહુવામાં પણ સદગુરુ સંત સ્વામીને સાથે લીધા હતા. એટલે મહુવાની અંદર પણ એક સ્કૂલ હતી. એ સ્કૂલની અંદર એક સભા કરેલી, સ્વાગત સભા કરી. ભક્તને ત્યાં ઉતારો હતો. હવે ચોમાસું એટલું જામેલું રહેતું ને એટલે બાપાને સહેજે થોડી ઘણી શરદી અને જેને કહેવાય કે કફ થઈ ગયેલો. એટલે તે વખતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી પોતે અંગત સેવામાં, કારણ કે નિરંજન સ્વામી તો હતા જ, પણ ઈશ્વરચરણ સ્વામી એ પોતે બાપાને વ્હીલચેરમાં બેસાડે અને વ્હીલચેર ચલાવે પણ એ પોતે. આવી અદ્ભુત સેવા ઈશ્વરચરણ સ્વામી કરતા હતા. અને રસોઈની અંદર પણ યોગીજી મહારાજની સેવા એમણે યુવક મહાતાને ત્યારે કરેલી આફ્રિકામાં. એટલે રસોઈનો બહુ સરસ મજાનો એમનો હાથ. ત્યારે એક પ્રસંગ એ પણ યાદ આવે છે કે બાપાએ એવું કહ્યું કે બાપા કે થોડીક બાજરાના લોટની થોડી રાબ બનાવો, ઓછો ગોળ નાખીને, અંદર સૂંઠ નાખીને, અને આપણે પીએ તો થોડી ઘણી આ શરદી અને આ કફ જે ખખડે છે એ થોડું ઓછું થઈ જાય.
અને ત્યારે એ વખતે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ પોતે મસ્ત સરસ મજાની રાબ બનાવી અને બાપાને તે વખતના સમયની અંદર પાઈ અને આ પ્રમાણે મહુવાની અંદર પણ ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો. તે વખતના સમયની અંદર આફ્રિકાથી યોગીજી મહારાજ પધારેલા એટલે 30 જેટલા યુવકોને સાથે લેતા આવેલા સાધુત્વ કરવા માટે. તો એ યુવકોની જાળવણી જેને કહેવાય કે એના વર્ગ લેવાના, એના ક્લાસ લેવાના. એટલે ક્લાસ એટલે શું કે મુખપાઠ લેવાનો, વચનાવત સ્વામીની વાતો છે, અષ્ટક છે, આરતી છે, જે કંઈ ન આવડતું હોય એ બધું જ ઈશ્વરચરણ સ્વામીને યોગી બાપાએ સોંપેલું અને એ બધા એનો ક્લાસ આ પ્રમાણે લેતા. સાથે ફરતા બહુ નાના નાના ઉંમરની અંદર હતા. પણ ત્યાંથી પછી ભગતજી મહારાજના જન્મસ્થાનના દર્શન, પછી જ્યાં આગળ ભગતજી મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો, અત્યારે ત્યાં આગળ સરસ મજાનું સ્મૃતિ મંદિર બની ગયું છે, ત્યાં આગળ દર્શન. અને એ નદીને કિનારે એ તો પહેલાના સમયમાં તો એવું કહે છે કે નદી 12 મહિના ચાલુ રહેતી. અને ત્યાં એક નાળિયેરી હતી. તે એક ભાઈએ કીધું કે સ્વામી આને કોઈ દિવસ નાળિયેર આવ્યા જ નથી. અને ત્યારે યોગીજી મહારાજે પોતે એને હાથ અડાડીને કીધું કે હવે આવશે. અને ત્યાર પછી એને નાળિયેર આવતા થઈ ગયા. એ એક પ્રસાદીની એ પણ નાળિયેરી તે વખતે હતી, અત્યારે તો બહુ ખબર નથી. અને ત્યાર પછી સ્વામી પોતે ત્યાં મહુવાથી નીકળી અને સીધા જ આપણે બારડા થઈ અને આંબોડી જવાનું હતું. અને વરસાદ તો એટલો બધો જબરજસ્ત જામેલો હતો કે જેના કારણે કરીને ત્યાં બાપાની ગાડી જાય કે ન જાય એવું હતું. પણ છતાં યોગી બાપાનો સંકલ્પ કે જાગા ભગત સ્વામીએ મને સ્વપ્નમાં દર્શન આપેલા, એ જાગા ભગત સ્વામીનું આ જન્મસ્થાન અને આંબાડીમાં દર્શન કરવા જ જોઈએ. એટલે એ દ્રષ્ટિએ ત્યાં આગળ વધાર્યા. અને ત્યાંથી પછી સ્વામી પોતે અમરેલી આવ્યા. અને અમરેલીની અંદર 7 દિવસની પારણ હતી. અને પારણ દરમિયાનમાં વરસાદ પુષ્કળ હતો. સંત સ્વામીને પણ આ વરસાદની અસર થયેલી, એટલે રજા માગી કે બાપા હવે રજા આપો તો અમે સારંગપુર જઈએ. એટલે તે વખતે યોગીજી મહારાજે પછી રજા આપી. એટલે ત્યાંથી અમે સારંગપુર પાછા આવ્યા. હવે આ બાજુ યોગીજી મહારાજ પોતે ગોંડલની અંદર એમની જે આ હૃદયરોગના હુમલાની જે પરિસ્થિતિ હતી, એ પરિસ્થિતિની અંદર જ ત્યાં રહ્યા. પણ પછી જેવી જોઈએ એવી મેડિકલની વ્યવસ્થા નહોતી. એટલે બધા સંસ્થાના સંતો એટલે પ્રમુખ સ્વામી અને ટ્રસ્ટીઓ એ બધાએ વિચાર કર્યો કે આપણે બાપાને મુંબઈ લઈ જઈએ તો સારું, કે ત્યાં બધી સગવડતા મળી રહે. અને તે વખતના સમયની અંદર એ ડૉક્ટર પણ પોતે ત્યાં મુંબઈથી આવી ગયેલા અને ચાર્ટર પ્લેન કરીને બાપાને પોતાને મુંબઈ લઈ આવ્યા. તે વખતનું દ્રશ્ય ખરેખર જોવા જેવું હતું. અમે તો હારે જ હતા. બાપાને આ હકીકતની અંદર સીધા જ ગાડીની અંદર સ્ટ્રેચરમાં સુવરાવીને લઈ જવાના હતા. બાપા કે મારે દર્શન કરવા છે. એટલે અક્ષરદેરીમાં પહેલાં કે આપણે અક્ષરદેરીમાં જઈએ. તો અક્ષરદેરીમાં દર્શન કર્યા. અને પછી કે બાપા કે આપણે ઉપર ઘનશ્યામ મહારાજ પાસે જવું છે. નાના કરતા પણ છતાંય બાપાએ આગ્રહ રાખ્યો એટલે ઉપર દર્શન કરાવ્યા. અને પછી ચાર્ટર પ્લેનની અંદર મુંબઈ ગયા. અને ત્યારે તે વખતના સમયની અંદર મુંબઈ પહોંચ્યા પછી બાપાની સાથે પ્લેનની અંદર કોણ કોણ આવ્યું છે, તો સંત સ્વામી તો રોજ ત્યાં બાપાની રૂમમાં સમાચાર લેવા માટે જતા. એટલે સાથે બહુ વર્ષો સુધી ફરેલા. એટલે સહેજે પૂછ્યું કે સંત સ્વામી ન આવ્યા? આપણે ગોંડલ મંદિરમાંથી અમને ટિકિટનું ભાડું કઢાવી દે. સંત સ્વામી તો ત્યાં જ રોકાયા હતા. અને આ પ્રકારે જ્યારે કહેવાય છે કે ષટતિલા એકાદશીનો દિવસ આવ્યો અને તે વખતના સમયની અંદર હર્ષદભાઈ દવે યોગીજી મહારાજની પાસે જ હતા અને બાપાને કહ્યું કે બાપા આ આપ ધામમાં વધારો અમારું શું? ત્યારે યોગીજી મહારાજે કહ્યું કે પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. એટલે એ પ્રકારે
આખા સંસ્થાની અંદર આ દરેકને પ્રમુખ સ્વામી મહારાજના હાથમાં બધાનું કાંડું યોગીજી મહારાજ સોંપ્યું અને બાપા સ્વતંત્ર થકા એ વખતે ધામમાં પધાર્યા. પછી ચાર્ટર પ્લેન કરીને રાજકોટ લાવ્યા. રાજકોટ ત્યાં નારાયણભાઈ શેઠને ત્યાં પધરામણી કરી ગોંડલ મંદિરે લાવ્યા અને અખંડ ધૂન ને ભજન ચાલતા હતા. અને બીજે દિવસે સાંજે આફ્રિકાથી પણ બધા હરિભક્તો જે આવવાના હતા એ આવ્યા. પછી ત્યાં એમની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી. આ બધી સ્મૃતિ એ યોગીજી મહારાજની જેટલી અનુભવેલી માણેલી એટલી થઈ. એની વિશેષ વાતો આપણે ભવિષ્યમાં ક્યારેક કરશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.